અંજાર સીમ વિસ્તારમાં જીપીસીબી દ્વારા બ્લેક ટ્રેપ લીઝની લોક સુનાવણી નિયમ વિરુદ્ધ કરવામાં આવી ત્યારે એસડીપીઆઈ જિલ્લાના પ્રમુખ સહિત અનેક જાગૃત લોકોના વિરોધ વચ્ચે અધૂરી લોક સુનાવણી પૂરી કરી અધિકારીઓ ભાગી ગયા, જે નિયમ વિરુદ્ધ છે। આવો જોઈએ શું છે સમગ્ર વિગત। સ્ટોરી રિપોર્ટ બાય રાણાભાઈ આહિર, અંજાર, કચ્છ। વિઝિટ કરીએ એને શું આવરી લે છે આ પ્રોજેક્ટ પ્રમાણે ઉત્તર આપે। ભાઈ ધન્યવાદ સર। સાઇટિંગ ક્રાઇટેરિયામાં MOF નોટિફિકેશન અને ઓનરેબલ એનજીટીના ડાયરેક્શન મુજબ પિટિશન નંબર 85 છે 85/2019 સાબરમતી વર્સિસ સ્ટેટ ઓફ ગુજરાત અને ACIA એની અંદર એનજીટીએ બધા સાઇટિંગ ક્રાઇટેરિયા પ્રિસ્ક્રાઇબ કરી આપેલા છે, ફિક્સ કરેલા છે। સાઇટિંગ ક્રાઇટેરિયામાં જો બ્લાસ્ટિંગ ઇન્વોલ્વ હોય તો 200 મીટરનો સાઇટિંગ ક્રાઇટેરિયા છે અને બ્લાસ્ટિંગ ઇન્વોલ્વ ન હોય તો 100 મીટરનો ક્રાઇટેરિયા છે। અમારા આ દરખાસ્તમાં બ્લાસ્ટિંગ ઇન્વોલ્વ છે સર, પણ અમે જે માઇનિંગ પ્લાન મંજૂર કરાવેલો છે જે સરકારશ્રીના અને IBMના ધારાધોરણ મુજબ કરાવેલો છે અને માઇનિંગ પ્લાન વિરુદ્ધ માઇનિંગ થઈ શકે નહીં સાહેબ, એ ઇલીગલ માઇનિંગ ગણાય છે। એટલે સાઇટિંગ ક્રાઇટેરિયામાં નદી, નાળા, રેલવે લાઇન, સ્ટેટ હાઈવે, નેશનલ હાઈવે, અધર ડિસ્ટ્રિક્ટ રોડ અને રેસિડેન્સ એરિયા આટલાને સાઇટિંગ ક્રાઇટેરિયા કન્સિડર કરે છે અને મારા પ્રોજેક્ટની આજુબાજુ 200 મીટરમાં આવા કોઈ સાઇટિંગ ક્રાઇટેરિયા આવતા નથી। મેં ગૂગલ ઇમેજથી પણ બતાવેલું છે। જ્યારે અમને ટોર મળ્યો ત્યારે ટોર ઓનરેબલ સ્ટેટ લેવલ સ્ટેટ લેવલ એક્સપર્ટ અપ્રેઝલ કમિટી જેના 10 મેમ્બર હોય છે, જુદા જુદા ફિલ્ડના નિષ્ણાંતો હોય છે, ત્યાં આગળ સ્ક્રીન ઉપર મેં આ દરેક વસ્તુ બતાવેલી છે સર, માપણી કરી અને ત્યાર પછી જ અમને ટર્મ ઓફ રેફરન્સ ગ્રાન્ટ થયો છે ને ટર્મ ઓફ રેફરન્સ ગ્રાન્ટ થયા પછી અમે EIA કન્ડક્ટ કરેલું છે। એટલે સાઇટિંગ ક્રાઇટેરિયા ટોટલી કમ્પ્લાય થાય છે સર। સર પાછળ કેટલા આમાં એક સાંભળો, આપની રજૂઆત લીજોલ્ડરો સાથે પબ્લિક ક્યાં? મારું નામ રોશન અલી સાંધાણી છે। હું સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાનો જિલ્લા અધ્યક્ષ છું, સાથે હાલની વિધાનસભાનો કેન્ડિડેટ પણ છું, રહી ચૂક્યો છું। હવે હું આજે પહેલે મારી જે આ લોક સુનાવણી તમે કરી છે એની શરૂઆતમાં પહેલે તો આજે આપણે પુલવામા હુમલામાં જે શહીદ થયેલા છે એને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું। તે સાથે તમામને જય હિન્દ, જય ભારત, જય સંવિધાન। હવે સાહેબ, જ્યારે આટલી સુનાવણીઓ થયું, જીપીસીબી વિભાગના અધિકારી તેમજ માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।